નમસ્કાર મિત્રો, હું છું પ્રાંજલ ભટ્ટ. આજે 31 ડિસેમ્બર 2024નો છેલ્લો દિવસ. હું દેશ માટે, આપણા સમાજ માટે, પ્રત્યેક ભાઈ બહેનો માટે, દીકરીઓ માટે, જે પણ વ્યક્તિ છે જેની અંદર જે બી કહીએ કે જે હવામાં છે, પાણીમાં છે, જીવ માત્રમાં છે, તે પ્રત્યેક માટે 2025 ખૂબ બધી ખુશીઓ લઈને આવે, ખૂબ જ બધો પ્રેમ લઈને આવે એવી મારી ખૂબ શુભકામનાઓ છે. કેમ કે દેશમાં ઘણી બધી હોનારતો પણ થઈ ગઈ, ઘણી બધી એવી ઘટનાઓ પણ બની ગઈ, કડવી ઘટના, મીઠી ઘટના, નમકીન ઘટના, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. અને પરમાત્માને આપણે એક જ પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, ગમે તેટલી તકલીફ આપજો, પરંતુ તેની અંદરથી નીકળવા માટેની શક્તિ પણ તમે જ આપજો. અને પરમાત્મા એ અવાજને સાંભળતા હોય છે. એટલે હું મારા દેશવાસીઓ માટે, આખા ગુજરાત માટે, આપણા આખા ભારત માટે, ઓવરઓલ આખા વર્લ્ડ માટે પરમાત્માને દિલથી પ્રાર્થના કરું છું કે 2025 ખૂબ જ ધમાકેદાર, ખૂબ જ ખુશીઓવાળું અને ખૂબ જ બધી શુભકામનાઓ સાથે પ્રત્યેકના જીવનમાં પ્રવેશ કરે. બસ પ્રાંજલ ભટ્ટની આ અંતરથી પ્રત્યેક માટે દિલથી દુઆ છે. થેન્ક યુ સો મચ. અને 2024 ટાટા, બાય બાય. જે પણ થયું જીવનમાં, પ્રત્યેકના જીવનમાં, મારા ખુદના જીવનમાં, જીવનના ઉતાર ચઢાવ, પણ ઓવરઓલ વર્ષ ખૂબ જ સારું રહ્યું, ખૂબ જ બધી ખુશીઓ મળી અને તેમાંથી ધીરે બહાર પણ નીકળી ગયા. અને 2025ને દિલથી આવકારીએ છીએ એવી ખૂબ જ બધી શુભકામનાઓ છે. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ પરમાત્મા. થેન્ક યુ પરમાત્મા. બાય બાય.